કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન। ગૃહ રાજ્યમંત્રીએ કાર્યકરોને આપ્યું માર્ગદર્શન। સુરતના મજુરા વિધાનસભા મત વિસ્તારમાં આગામી લોકશાહીના પર્વને અનુલક્ષીને ભારતીય જનતા પક્ષ દ્વારા સંગઠનાત્મક ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે શાસ્ત્રોક્ત વિધિ અને કાર્યકરોના ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પક્ષના મુખ્ય ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। આ કાર્યાલય હવે મજુરા વિસ્તારમાં પક્ષના પ્રચાર પ્રસાર અને મતદારો સાથેના સીધા સંવાદનું મુખ્ય કેન્દ્ર બની રહેશે, જેથી આગામી દિવસોની રણનીતિ ઘડવામાં આવશે। આયોજન દરમિયાન હર્ષ સંઘવીએ પક્ષના પાયાના કાર્યકરો અને સ્થાનિક નેતૃત્વ સાથે વિચાર વિમર્શ કરીને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને પ્રજાલક્ષી વહીવટના કારણે જનતામાં અતૂટ વિશ્વાસ છે, જે આગામી પરિણામોમાં સ્પષ્ટપણે જોવા મળશે। આ બેઠકમાં મજૂરના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવા કાર્યકરોએ ઉપસ્થિત રહીને સંગઠનની શક્તિનું પ્રદર્શન કર્યું હતું, જે વિરોધ પક્ષ માટે એક મક્કમ પડકાર સમાન માનવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 23 નું આ ચૂંટણી કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી, સૌ મહામંત્રી, પ્રભારીશ્રી અને અહીંયા ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને છેલ્લા 5 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે દરેક બૂથે જઈને લોકોને નાની મોટી ગમે તેવી તકલીફોમાં તમે સૌ લોકોએ જે કામગીરી કરી છે તે બદલ હું અહીંયા આપનો આભાર માનવા આવ્યો છું।